તો નીટ પેપર લીક ઘટનામાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કોંગ્રેસે માંગ કરી છે. નીટ પેપર લીક અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વડાપ્રધાનને પત્ર લખ્યો અને પેપર લીકથી 22 લાખ મેધાવી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું છે તેવું કહ્યું. માત્ર પરીક્ષાની સમસ્યા નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય આપત્તિ છે. પેપર લીકે ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને તોડી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ પેપર લીકની તપાસ કરાવવામાં આવે તેવું કહ્યું. સંપૂર્ણ જવાબદારી અને સામેલ તમામ વ્યક્તિઓને સખત સજાની માંગ કરાઈ. નીટ યુજી પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ વ્યવસ્થાગત સુધારાની જરૂર છે તેવું કહ્યું. ફરીથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે દેશના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે સમસ્યા ક્યાં છે, કઈ રીતે પેપર લીક માફિયાઓ બેરોકટોક વેપલો કરે છે અને દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમે છે. એવા સંજોગોમાં પરીક્ષાની પદ્ધતિ ચુસ્ત થવી જોઈએ. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે. કારણ કે 2024માં પણ જે ચોરી કરાવનાર અથવા તો પેપર લીક માફિયાઓને શરણ આપનારા લોકો જ એ આની તપાસ સમિતિમાં હતા એવો મારો સ્પષ્ટ આરોપ છે.